અમેરિકાની ધરતી પર ભવિષ્યના સપનાઓ સાથે વસતા આપણા 18,000 અસહાય ભારતીયો પર અચાનક એવો કોરડો વિંજાય જેના લીધે અપીલ, દલીલ કે વકીલ કરવાની કોઈ પણ તક મળ્યા વિના સીધા લશ્કરી વિમાનોમાં ડિપોર્ટ કરી દેવાનો વારો આવે ત્યારે એ અભાગી પરિવારોના કાળજા પર કેવા વજ્રઘાત થશે। દોસ્તો, અમેરિકી સરકારના આ ભયાનક ડિપોર્ટેશન ઓપરેશનના સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। અગાઉ ક્યારેય ન જોયેલા આ અતિશય આક્રમક વાતાવરણ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશના ઇતિહાસનું સૌથી મોટું અને ભયાનક ડિપોર્ટેશન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે, જેના કારણે અમેરિકામાં વસતા 18,000 અનડોક્યુમેન્ટેડ એટલે કે દસ્તાવેજો વગરના ભારતીયો સીધા નિશાન પર આવી ગયા છે। આ વખતે પણ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને પોતાના દેશમાં પાછા મોકલવા માટે સૈન્યના મોટા વિમાનોનો ઉપયોગ કરવાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમની અત્યંત કડક ઇમિગ્રેશન નીતિ સૌથી વધુ ચર્ચાઈ રહી છે અને અરેરાટી ભરી તસવીરો જે ભૂતકાળમાં બની હતી તે સામે આવી રહી છે। આ વખતે કાયદાનો દંડો એટલો બધો કઠોર બનાવાયો છે કે દસ્તાવેજો વિના રહેતા આ અસહાય ભારતીયોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે ન અપીલ, ન દલીલ, ન તો કોઈ વકીલ કરવાની તક આપવામાં આવશે, કારણ કે ટ્રમ્પ પ્રશાસનની આઈસ એટલે કે ઇમિગ્રેશન, કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટની સશસ્ત્ર ટીમો દિવસ રાત આડેધડ દરોડા પાડી રહી છે। અમેરિકાના 4 મુખ્ય વિસ્તારો અને શહેરો જેમાં ન્યુયોર્ક, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂ જર્સી સામેલ છે, ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટમાં અતિશય ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે આ પ્રચંડ ડિપોર્ટેશન અભિયાને દસ્તાવેજો વગર રહેતા ભારતીયોની જિંદગી સાવ બગાડી એટલે કે બદલી નાખી છે। એટલું જ નહીં, ગુપ્ત રીતે ચાલતા ડિટેન્શન સેન્ટરોમાં બંધ કરાયેલા લોકો સાથે અમાનવીય દુર્વ્યવહાર અને માનસિક હેરાનગતિ ખૂબ કરુણ રીતે કરવામાં આવી રહી છે અને એના સત્તાવાર વિગતો પણ બહાર આવી રહી છે। આ મોટા ઓપરેશનને અંજામ આપવા માટે ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોર્ટ થનારા પ્રવાસીઓને કેદ રાખવા માટે 2 નવા વિશાળ ડિટેન્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે। આ માટે અમેરિકી સરકારે એલ પાસોમાં 1 અને કેલિફોર્નિયામાં 2 મોટા વેર હાઉસ ખરીદ્યા છે, જેના પર અંદાજે 16,500 કરોડ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે। આ વેર હાઉસોને તાત્કાલિક આધુનિક જેલ જેવા ડિટેન્શન સેન્ટરોમાં ફેરવીને આઈસ એજન્સીને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાં હાલમાં આશરે 12,000 જેટલા બિન નાગરિક પ્રવાસીઓને પૂરી રીતે કેદ કરવામાં આવી રહ્યા છે। આ ભયાનક સ્થિતિ અંગે ન્યુયોર્કના પ્રખ્યાત ઇમિગ્રેશન એટર્ની ગ્રેગ સિસ્કિન્ડનું સત્તાવાર રીતે કહેવું છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી પ્રવાસીઓના કાનૂની કેસો લડી રહ્યા છે અને ભૂતકાળમાં હંમેશા દસ્તાવેજ વગરના દરેક પ્રવાસીને અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળતી હતી, પરંતુ હવે આઈસના દરોડા પછી લોકોને કોઈ જ સુનાવણી વગર સીધા ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે। વકીલે વધુમાં ખુલાસો કર્યો છે કે અમેરિકામાં સંઘીય એટલે કે ફેડરલ વ્યવસ્થા હોવાના કારણે દરેક રાજ્યમાં માનવ અધિકારો સંબંધિત અલગ અલગ કાનૂની નિયમો હોય છે, પરંતુ આઈસના એજન્ટો કોઈ પણ રાજ્યમાં ઘૂસીને આડેધડ આક્રમક કાર્યવાહી કરી રહ્યા છે, જેથી ત્યાં વસતા તમામ અનડોક્યુમેન્ટેડ લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે, જે અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આઘાતજનક વિષય સાબિત થયો છે। દોસ્તો, હજુ પણ આપણા ગુજરાતી ઘણા એવા છે જેઓ પકડાયા નથી, તેઓ હજુ ન પકડાય તેવી વ્યવસ્થા જાતે કરે તે ઈચ્છનીય છે, તેમ છતાં તે ન બચી શકે એવી સ્થિતિ સર્જાય છે। માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।